મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. ઈડીએ 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. ઈડીએ 16 એપ્રિલના રોજ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચંડીગઢ, ચેન્નાઈ અને ઓડિશાના સંબલપુર જિલ્લામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. તો આ કાર્યવાહીમાં ઈડીએ 3.29 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. તો આ સાથે 573 કરોડથી વધુના સિક્યુરિટી બોન્ડ ડીમેટ ખાતાઓ ફ્રીઝ કરાયા છે. આ ઉપરાંત ઈડીએ મોટી સંખ્યામાં ગુનાહિત દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કર્યા છે. તો આ મામલે ઈડીએ સોમવારે જણાવ્યું હતું કે મહાદેવ બેટિંગ એપ જે હાલમાં લગભગ 6000 કરોડ રૂપિયાના ઓનલાઈન કૌભાંડ ચલાવવા બદલ તપાસ હેઠળ છે, તે ભારતીય શેરબજારમાં ગુનાહિત રકમનું રોકાણ કરી રહી હતી. આ કારણોસર કેટલીક લિસ્ટેડ કંપનીઓ પ્રમોટરો શેરબજારમાં હેરાફેરી માટે તપાસ હેઠળ આવ્યા છે. તો અત્યાર સુધીમાં ઈડીએ આ કેસમાં 170થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. તો આ સમયગાળા દરમિયાન 3002.47 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તો આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 47 સંસ્થાઓને પણ આરોપી બનાવવામાં આવી છે. ત્યારે આ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસ મોટો આર્થિક કૌભાંડ તરીકે બહાર આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.